સદગુરુ મહારાજની જય. હું સો પ્રશ્ન જે હોય બોલો પોસ્ટ દાદા. હા. આપણે આ દુનિયામાં જૈનમાં બરાબર હા પહેલેથી બધું સાંભળતા આયા બરાબર હા હા બોલતા હતા કે ભાઈ આ મોટા તમે નાના હા તમે એના કરતા થોડાક મોટા તમે હા એના કરતા થોડાક નાના હા હા આજે નાનું મોટું જે તમારો સંબંધ જળવાઈ રહ્યો છે હા એ વર્ષોથી હાલ્યો આવે બરાબર. વર્ષો ચાલ્યો હવે તો આની અંદર પ્રશ્ન એવો છે હા કે લાસ્ટમાં જાતા મોટા કોણ? બરોબર. આ છેડે મોટું કોણ પછી આ પેલા જ નાનું મોટું આવું કીધે જાય છે પણ આ ગુરુ ગમે બધું સમજાય છતાંય વાત કરું છું અખા ભગત કે આ નાનો આ મોટો એ મૂર્ખા કરતા ગોટો ખારા જળનો દરિયો ભર્યો મીઠા જળનો લોટો તરસ્યાને દરિયા કરતા લોટો લાગે મોટો. એટલે આ એક આપણે ભ્રમણા છે આ નાનો ને આ મોટો. પણ હવે જો એક જ થઈ ગયો નાનો મોટો બે એક થઈ ગયો ગુરુ મોટો શિષ્ય નાનો પછી એ શિષ્યનો એમાં સમાવેશ થઈ ગયો હોય તો એ ગુરુ બની જાય. આપણે અનેક નદીઓના પાણી દરિયામાં ભેગા થયા બરોબર પછી કે દરિયા જેટલું નદીનું પાણી ન હોય પણ અનેક નદીઓ અહીંયા ભેગી થઈ જાય એટલે એ દરિયો જ થઈ ગયો ભાઈ દરિયામાં ભળાઈ ગયો. એમ આપણે કઈ નાનું મોટું થવાની જરૂર નથી. આપણે તો મોટામાં ભળાઈ જવાનું મોટું થવું હોય તો મોટું થવું હોય તો મોટામાં ભળાઈ જવાનું. આ જે અત્યારે રોવા બધા એ જાતે જ બન્યા કલેક્ટર બન્યા માસ્ટર તો બધા હરખા જ ભણાયા પણ કોક એમાં કલેક્ટર જ બની જાય કોક મામલતદાર બની જાય છે કોક મોટા ડીએસપી બની જાય પણ એ બનવું જોવે મોટું થવું હોય ને તો મોટામાં ભળવું જોવે. હું તો એમ કહું છું મારી સમજણ પ્રમાણે કે આપણે થવાની જ કઈ જરૂર નથી એમાં ભળાઈ જવાનું પણ અહીંયા ભળવા એટલી મહેનત હોવી જોવે નદીઓ ક્યાંય ક્યાંયથી આવતી હોય પણ જ્યાં એના દરિયાને મળવાનું હોય ને ત્યાં જઈને જ ઊભી રહે પછી એને હાલવાનું મટી જાય પછી એને હાલવા જેવું એ નદીના પાણી રહેતો નથી. એ નદીના પાણીનો ઘાટ હતો નદી એમાં એ નદી હતી નદીનું પાણી ક્યાં હોય નદીમાં હોય એનો ઘાટ મૂકી દીધો એટલે સીધી દરિયો બની જાય દરિયા મળે જાય. હવે અહીંયા કઈ એનું મોટું બનવું નથી જોયું પણ મોટામાં ભળાઈ જાય પછી એ મોટી થઈ દરિયો જ બની ગયો. એમ ગુરુ મહારાજ શેલકાને પોતાના સમજ બનાવી દે એમાં કાંઈ બાકી રાખે નહીં પોતાની જેવો જ બનાવી દેશે એટલે પોતામાં ટૂંકમાં સમાવેશ કરી લે. એ ગમે એટલે નદીઓ જાય તો દરિયો કોઈ ના ન પાડે કહેવાય તારો માગ નથી. એમ ગુરુ સ્વરૂપે એવો વિશાળ છે ને વિશ્વ રૂપે છે ગુરુ. ગુરુ કોઈ વ્યક્તિ નથી. વ્યક્તિ તો આપણો એવો જ લાગે એની આગળ કઈ કહેવાય નહીં. અને વ્યક્તિ છે ને એ જેલમાં છે તે ગમે તે જ મરવાનો પણ જે આ ગુરુ સદગુરુ રહ્યા એ આદિ અનાદિ છે એ કોઈ દી મરે નહીં. પછી એની મૂર્તિ ન હોય એનું ક્યાંય મંદિર ન હોય અને સત્ય તમારી પાસે જ પીડ્યું છે એટલે કીધું કે આ બોલે એ બીજો નહીં. ભીમો કે ભગવાન ચાર આંગળની છેટે આપણે આંખ ભાળે નહીં આપણો કાન પોતાની આંખ પોતાનો કાન ન ભાળે ગમે એટલું તરા હું તાકો તો તમારો કાન તો એ ભાળે જ નહીં. તો એ કાન જોવો હોય તો સદગુરુ રૂપિયા સામે હરીસો રાખી દો એટલે કાન દેખાઈ દે. એમ આપણે જો જ્ઞાની થવું હોય તો આ જ્ઞાની ભેગું બેહવું જોવે એની વાત નહીં માનવી જોવે છે. અને હું એમ કહું છું કે માન્યા જેવી હોય તો જ વધારાનું કાઢી જ નાખજો
અત્યારે વાતો કરે ઘણા, હમ, પણ જેમ છે એમ વાત નથી થતી, હમ, જેમ છે એમ સમજાતું નથી. હમ, અને જો પોતાને સમજાઈ ગયો હોય તો એ પૂંજાવાની કોઈ દી આશા કરે નહીં. હમ, એને આ વાત સમજાઈ રહી હોય હમ, કે ભાઈ ગુરુ વ્યાપક છે, હમ, તો વ્યાપકની પૂંજા આ ઘાટની જેમ નથી થતી. હમ, વ્યાપકની તમારે પૂંજા કરવી હોય તો પ્રેમ ધરવો જોઈએ. પ્રેમ ધરી ગુરુ પૂજન કરીએ. તમારે એવો પ્રેમ હોવો જોઈએ, એવો ભાવ હોય તો તમારે આપોઆપ તો આનંદ પ્રગટે. હમ, સસરાસરમાં વાસ ગુરુનો. ગુરુ તમારે જરાય શેટો નહીં. હમ, તમે તમારા ગુરુ છો એમ કહો તો કહેવાય શું કે આ એક જ છે, બીજો નહીં. હમ, ઓલા શેલકાએ ગુરુજીનો સંગ કર્યો, હમ, એ શેલકો ગુરુ બની જાય. હમ, નાનો એવો ખાડો હતો એને દરિયાનો સંગ કર્યો હમ, તો એ દરિયો હમ, બની ગયો. પણ અંતર ભાંગવું જોઈએ. હમ, એ ખાડાને ને દરિયાને જે અંતર હતું વસાળે એ કાપી નાખવું જોઈએ, તોડી નાખવું જોઈએ. હમ, એ તમે ખડા આમ આડી પાળે હોય ને તો એ ખાબોચ્યું કહેવાય. હમ, અને પાળે ને ફોડી નાખો એટલે દરિયામાં ભળે જાય. હમ, પછી એ ખાડો એ દરિયો જ બની જાય. હમ, એ ભલા ખાબોચ્યું નાનું એવું હતું પણ દરિયો બની જાય. હમ, એટલે એમ ગુરુ શિષ્યનું અંતર ભાંગવું જોઈએ. હમ, પછી આખી જિંદગી આને શિષ્ય રહેવાની જરૂર નથી. હમ, એ તો એને મિલાપ થઈ ગયો એટલે ભળી જ ગયો. હમ, પણ અત્યારે એ મોટું પાખંડ હાલ્યું છે. એક તો પૂંજાવું હમ, અને ઉપર જતા દક્ષિણા લેવી. હમ, પૂંજા કરીને દક્ષિણા દેવાની. હમ, એટલે આ મોટો પાખંડ હાલે અત્યારે. હમ, પૂંજાવાનું પાખંડ, મહાન બનવાનું પાખંડ. હમ, પણ મહાન તો યાર જગત કહી દે હરીશો છે ને હમ, એ કહી દી છે. તમારું તો કાર્ય ચાલુ રાખો. હમ, તમારે મહાન થવાની કાંઈ જરૂર નથી. જગત તમે હશો જ મહાન કરી દીશ. હમ, આ જે સંતો થઈ ગયા હમ, એટલે એ મહાન જ આપણે કર્યા ને. કોણ કરે? હમ, કે ભાઈ મહાન કેવી કાળીદાસ, મહાન નરસિંહ મહેતા, મહાન મીરાબાઈ. હમ, પણ શું કે એમને ઘાટ મૂકી દીધા. એમને કોઈ ઘાટ ને પકડ્યો નથી. હમ, ક્યાંય ગુરુના પગ ધોઈને પાણી પીવાનું કોઈએ કીધું નથી. હમ, કોક વાણીમાં મારી ઘોડે મન મૂકી હોય, કરી નાખી હોય, એવું તો આ ગુરુએ કીધું છે ને કે ગુરુ ડૂબે તો ધરતી કંપે. હમ, હવે ગુરુ ડૂબાય એવો નથી. હમ, સદગુરુને કોઈ અસર થાય નહીં. હમ, તમે પૂજા કરો તોય ભલે, ન કરો તોય ભલે, એને કાંઈ સતને લેવા દેવા. એ તો સત્ય જ છે. હમ, નરસિંહ મહેતાએ કીધું ને કે આત્માને ઓળખ્યા, આત્મા તત્વ ચીનો ને સાધના સર્વે ઝૂઠી. હમ. એ જપ કરો તેરો એટલે ઇન શોર્ટ તમે એમ કહેવા માંગો છો કે હા. જેની પાસે જ્ઞાન હે હા અને એની પાસે તમે બેહી જાઓ બેહી જાઓ. અને એની પાસે તમે રહ્યો એટલે રહ્યો. તમે મહાન થઈ જશો અથવા થઈ મોટા થઈ જશો. તમારું જે- ઇન શોર્ટ કહેવાનું આવું છે ટૂંકમાં. મારું કહેવાનું એ જ છે કે એમાં તમે ભળાઈ જાઓ. બરાબર. હવે તમે ભણવાનું કીધું હા, કે ભણાઈ એમાં તમે જાઓ. ભણવાનું એટલે કઈ હમ. રીતના ભણવાનું? જ્ઞાનથી ભણવાનું, એમની સેવા જ્ઞાનથી. અર્ચના કરીને ભણવાનું. સેવા એમના- અર્ચના કોઈ આમાં સેવા અર્ચના આવે નહીં. તો ભણવાનું નહીં મીનિંગ દ્યો. કઈ રીતે? કે એમ મારે ભણવું, તમારા ભેગું ભણવું મારી ભેગું ભળાઈ જવું છે હા, તો મારી વાત માનવી મતલબ જોઈએ. તમારા વિચારોને મારે ફોલો વાત કરવાના. જો કે મારી નથી, આ તો મારા ઘરની કોઈ વાત નથી, ગુરુગમની વાત છે તો એ ગુરુગમ જાણી લેવી જોઈએ. જો ભળવું હોય આ વાત આખી આપણે પછી તમારો ઘાટ તૂટી જાય. રામાપીર શું કીધું? ભક્તિ કરો તો હજી અગમ ભેદ જાણો, પછી કહું તે વસનમાં હાલો. પણ તમે એક આત્માને મુખ્ય પ્રશ્ન ઓળખ્યા, સમજો. આત્માને ઓળખ્યા પછી દેહ ભાવ મટાડો. આ દેહ છે ને તાવ જુદો રે, દેહ છે ને તાવ જુદો રહેશે. હું પણ તમને દેહ શું કહું છતાં છું? વિધેય થવાનું. જનક વિધેય કેમ થઈ ગયા? દેહ તો એની હતો. તમે પેલા મારો પ્રશ્ન સમજો હા હા વાત કરો. કે મનુષ્ય આપણે અવતાર લીધો, આ લીધો. મોટા હતા, ઈથી મોટા થયા, હા ઈથી મોટા મોટા થયા, થયા. પાછો નાનો તો છે જ તે આપણી પાસે હજી મુખ્યમાં. તમે મોટા, હું નાનો,
તમે પ્રશ્ન સમજ્યા આખો? તમે મોટા, બધું હું નાનો. એમનું કહેવાનું સાચું છે પણ એ દેહ ઉપર વાત છે. એટલે આમાંથી મોટું કોણ? હે તો બે મનુષ્ય દેહ જ તે. આત્મા તો તમારી અંદર રિયેલો ઈ એટલો જ છે, અને ઓલો કીડીની અંદર રહ્યો ઈ એટલો જ છે. તમે પ્રશ્ન સમજી ગયા આખો? હવે જો આ ગુરુગમ કેવો છે, ગુરુનું જ્ઞાન કેવું છે કે બીજો છે જ નહીં. તો છે જ નહીં. અખિલા વિશ્વમાં તું એક શ્રી રી, આ તો જુજવા રૂપે અનંત ભાષે, બીજો છે જ નહીં. આખું વિશ્વ સ્વરૂપ રહ્યું ને એને હરી કીધો છે, બીજો છે જ નહીં. અને એ વસ્તુ તારામાં પડે છે, બરોબર? પણ ઓળખાણ તને નથી, એટલે તારે એ વસ્તુને તું ઓળખ, પછી તું જ કહી દે કે ભાઈ આમાં ઈશ્વર સિવાય બીજું નથી. હાલો, તમે કીધું એ મેં માની લીધું હા કે ભાઈ મોટો હે એને નાનામાં ભળવું પડે. હા તો હવે હાથી રહ્યો એ તો સૌથી મોટો પ્રાણી છે ને? હા, એથી મોટો પ્રાણી. હે? અને કીડી રહ્યું ઈ નાનું હે ને? હે ને? હવે કીડીને હાથીમાં ભળવું હોય તો શું કરાય? તો કે નાથી ભળવાય ને તો એના ઘાટ મૂકો જોવે. હાલો, હું કીડી સૌ એવું ભૂલી જવું જોવે કે આ હાથી રહ્યો એ મારું કામ ન કરી શકે, અને એ હાથીનું કામ કીડી ન કરી શકે. એટલે આ બે હરખા જ છે, અનો એને જ છે. શું કે એકાબીજાનું કામ એકાબીજી કરી શકે નહીં. હા, બરોબર ને? ઈ ઇનશોર્ટ હવે તમે આખો પ્રશ્ન સમજ્યા કે ઇનશોર્ટ હવે મોટું કોણ? હે? હા, હવે તમે પ્રશ્ન ઉપર આવ્યા. હવે મોટું કોણ? જો જનાવરમાં હવે જો આપણી પાસે તારે હાથી છે, કીડી છે, બે હરખા વૃક્ષ છે. છે, મનુષ્ય છે. આ ચાર હે, ચાર માંથી આખી પ્રકૃતિ ચાલે છે. હવે એમાં મનુષ્ય સૌથી મોટો મહાન કહી દીધો ભગવાને, તે બુદ્ધિ આપી દીધી એટલે કે મનુષ્ય તું દેવ મહાન. કરતા દુર્લભ હા, બાકી ત્રણ ને નથી આપી, તને નથી. દઈ દીધી છે. હા, તને આપી દીધી. હવે આમાંથી જે અત્યારે હાલમાં સૃષ્ટિમાં જે ચાલી રહ્યું છે ખાલી મનુષ્યને લઈને, તો હવે એમાંથી મોટું કોણ? તમે જે અત્યારે હાલની પરિસ્થિતિ તમે જોઈ રહ્યા હો, હા, એમાંથી મોટું કોણ? એમાં તો આપણને કહી દીધું છે કે હાલો ભાઈ ગીતા આવી ગઈ, મહાભારત આવી ગયું, રામાયણ આવી ગઈ, પુરાણો બધા 8 આવી ગયા. એ બધાનું આપણને કીધું. અને અત્યારે હાલ આપણે જે જીવીએ એ કળિયુગમાં જીવીએ છીએ. હાલ તમે જે જીવો હો એ કળિયુગમાં જીવો હો, તમે જે સંસાર ચલાવો એ કળિયુગમાં ચલાવો. તો આમાંથી ને હવે મોટું કોણ? હવે તમે પ્રશ્ન આખો સમજી ગયા? સમજી જો હું કહું છું. ઉદાહરણે તમારા બધા સમજો કે હાલો ભાઈ તમે કીધું કે બધાને ભળવાનું, તો હા માની ગયું. આપણે તમારી સાથે રહું, જ્ઞાનની વાતો કરું ને એમાં ભળી જાઉં. સંસારમાં મને તમે ગુરુ બન્યા, હું ચેલો બન્યો, તમારું વિલન દેહ વિલન થઈ ગયો, ચલો મને ગાદી ઉપર બેસાડી દીધો, હું ઈ વાતો ચાલુ કર્યું. પણ મૂળ મેં તમારા વિચારોને ફોલો કર્યા કે ભાઈ મેં એક મારા ગુરુના વિચાર આવા હતા, આ ડાયરેક્શનમાં હતા, ઈ ડાયરેક્શનમાં હું લઈ ગયો. બરાબર? હવે તો એની અંદર હું ત્રીજા વ્યક્તિને એમ ન કરું, કહી શકું ને કે ભાઈ તારે મોટું થવું હોય તો આ વિચાર અપનાવવા પડે, અને તો તું મોટો થઈશ. તમે સમજ્યા? નાનું છોકરું તમને કે હે એક વસ્તુ કે ભાઈ નહીં, એને રોંગ દેખાણું, તમને ટકોર કરી, તમે સમજ્યા નથી, તમે તમારી વાત ઉપર, કારણ કે હું ગુરુ બની ગયો, મેં મારા ગુરુનો ઉપદેશ સાંભળ્યો, મેં ઈ જાણ્યું કે હાલમાં આખો યુગ બદલી ગયો, અને ટેણિયું તો નાનું જ છે ને. ટકોર એને મારી દીધી આપણને કે ભાઈ કેમ? તો તમે હવે એને જ્ઞાન આપો હો, તમે એને કયો હો, ઈ તોય ઈ ઉપર તમારા ઉપર ઉપરા ઉપરી પ્રશ્ન કરે છે, તમારી પાસે એનો જવાબ નથી. તો આની અંદર મોટું કોણ? તો આ તો એવું થયું ને કે સમુદ્રની અંદર હાલો ટીપું આવ્યું આકાશમાંથી. હવે ટીપુ એમ જ કહે કે મારે નીચે જવું જ નથી, મારે બરફ થઈ જવું છે. તો બરફ થઈ જાય તો ઈ નીચે આવી જ ન શકવાનું ને. બરફ ટીપુ રહ્યું, ઈ બરફ થઈ જશે તો નીચે નથી આવી શકવાનું. હાલો ટીપાએ જ કહી દીધું હું બરફ થઈ ગયો, નીચે બરાબર છે જ નહીં, હું કહું હું માનતા નથી, નીને આવું જ છે નીચે જ, તે જરૂર તો નીચે જ છે. મારે ટીપાની જરૂર આપણે પૃથ્વીને જ છે, ધરતીને જ છે. એને નીચે આવવું છે, એને જરૂર છે, પણ ઈ જ ના પાડે છે હવે કે સ્વયં ના, બધા બરાબર નથી, અટકી રહ્યું અહીંયા. તો શું નદી થાશે, તળાવ થાશે, ખાડો રહ્યો એ નદી માંથી જાશે, અને નદી રહી દરિયામાં જાશે, ને દરિયામાં ભળશે ખરી? આ એક પ્રશ્ન છે. એટલે દ્રષ્ટાંત વસ્તુ કેવી છે? હા,
દ્રષ્ટાંતનો સાર આપણે લેવાનો, કોઈ દ્રષ્ટાંત નથી લેવો. એનો સિદ્ધાંત શું કહેવા માંગે બરાબર. છે? તમારો જે સિદ્ધાંત નદીનો હતો પાણી તો માઠો વરા હોય તો નથી પૂગતું તમે ગાય. ઈ ફોલો નથી. હા. તમે વિચાર સમજો આખો. હા. હાલો મેં તમને કહી દીધું કે દ્રષ્ટાંત સમજવાનું છે. હું દ્રષ્ટાંત આખું હા ફિલોસોફી સમજી ગયો કે ભાઈ નદી બનવું હોય તો આકાશમાંથી નાનું એવડું ટીપું છે, હા ટીપું આવે, બધા ટીપા એકઠા થાય એટલે પાણી નીકળે, પાણી બધી એકઠી થાય એટલે એની પ્રવાહ બને, પ્રવાહમાંથી નદી બને, નદી એના રસ્તેથી જાય, રસ્તો કરતી 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 દરિયામાં ભળી જાય એટલે એ વિશાળ સમુદ્ર થઈ જાય. તમે આ દ્રષ્ટાંતના રૂપમાં કીધું છે. હવે આ જ દ્રષ્ટાંત રહ્યું ઈ નદીઓનું છે. હવે આ જ દ્રષ્ટાંત મેં તમને ઇમ્પ્લિમેન્ટેશન કરવાનું કીધું, તમે મને કીધું અત્યારના યુગની અંદર. તો જે મારો પ્રશ્ન રહ્યો ઈ પ્રશ્ન અને આ દ્રષ્ટાંત તો કે મેચમાં તો આવતું નથી, કારણ કે ઈ વસ્તુ પ્રવાહીમાં છે અને આપણા આઈડિયોલોજી ઉપર હાલવી છે. અને નાના મોટાનું જે મેં તમને હમણાં કીધું કે ઓલો મોટો ઈથી મોટો સૌથી ઉંમરમાં મોટો. ઉંમરનું નથી આમ. હાલો ઉંમર કાઢી નાખીએ આપણે. ઉંમર તો જો કેળીની કદાચ 5 વર્ષની ઉંમર હોય, અહીંથી ને 200 ભલે રેલમાં જ હોય તો કેળી કરતા એને ઘણું મોટું હોય. ઉંમરના ને એને હું લેવા દે? હાલો ભાઈ કાચના ઉંમર ને હું લેવા દે? દેહ થાય છે ને. હાલો દેહ નાનો મોટો થાય, હાલો ભાઈ નાનો મોટો દેહ થાય, પણ આત્મા તો એક જ છે ને, ઈ તો એવડો જ છે ને. હા તો એને તો હું વાત કરું. તમે એની વાત કરો, પણ આપણો જે મુખ્ય ક્વેશ્ચન હતો એ કયો? તમે અત્યારે હાલમાં જોતા આયા હો, જોયું કે ભાઈ તમે હો તમારા છોકરા હે, એમના છોકરા હે, એમને તમે એમ કહી શકો કે ભાઈ બેટા આ કઈ, તમે એને એમ નો કહી શકો ને કે એ તારે સીધું હાલવું હોય તો આની ઉપર જ જા. તમને કઈ રીતે ખબર કે ઈ જે હાલે હે એની આઈડિયોલોજી અલગ હે, ઈ વ્યક્તિ અલગ હે, ઈ વસ્તુ અલગ હે, માણસ આખો અલગ, એની બુદ્ધિ અલગ, ભગવાન બુદ્ધિ બધાને અલગ અલગ આપી છે ને. તમે આઈન્સ્ટાઈન થી હું નથી થઈ શકવાનો, બુદ્ધિ અલગ છે, તમે આઈડિયોલોજી વાપરો મને પાવર તો એક જ છે ને. સુટેબલ નો આવે. એમને તારામાં ને મારા પાવર જુદો છે. આજે બોલી રહ્યો એ જુદો છે. તમે દોડું આજો પાવર એક જ આવતો હોય, એમાં 0 લગાડ્યો હોય તો હાવ ડીમ થાય અને આ ફોક્સ મૂકો આમ નથી ટકાતું. હા પાવર તો એક છે ને. મુદ્દો એક એક ને મુદ્દો પાવર તમે કીધું પાવર લાઈન નો આ એક કબેલ નો બરાબર છે, બરાબર. આ ફોક્સ મૂકો તો એનું અંજવાળું વધારે પડે, વધારે જ પડે ને. 0 નો લેમ્પ મૂકો એનું અંજવાળું ઓછું પડે, પાવર તો એટલો ને એટલો. બરાબર. પણ ઈ એક નિર્જીવ વસ્તુ એને તમે કહી શકો જોઈ કે ભાઈ આ નિર્જીવ વસ્તુ છે, આ મોબાઈલ છે, આની કેપેસિટી 2 GB ની છે તો આની અંદર 2 GB રમવાનું. હમણાં હું તમને આયા તમને મેં કીધું ન હોય મોબાઈલમાં મૂકી દીધો હોય 528 GB નો, તો તમે એને એમ ન કહી શકો પીસ આરયુ ઈ જ હોય, તો તમે એને એવી રીતે ન કહી શકો ભાઈ આની અંદર 2 GB હમણાં એથી વિશેષ ન હોય, કારણ કે તમે જાણેલું નથી. મોબાઈલની કેપેસિટી 512 GB ની છે, તો તમે જાણ્યા વગર ડિસિઝન લઈ શકો કે ન લઈ શકો? લઈ શકો. તમે એક્ઝામ્પલ મને પાવર નું આપ્યું, સપોઝ કનેક્શન એક જ છે પણ ઈ નિર્જીવ વસ્તુ એને તમે જોઈને કહી દો ભાઈ આનું અંજવાળું વધારે, આનું અંજવાળું ઓછું. ઈ આપણી બુદ્ધિ, ભગવાને જે બુદ્ધિ આપી એના ઉપર આપણે કામ કરવી, બરાબર. પણ આ જે હું પ્રશ્ન કરું છું ને એ બુદ્ધિનો જ કરું છું. બુદ્ધિ એમાં નહીં હાલે. બુદ્ધિનો વિષય જ બુદ્ધિનો આ વિષય નથી. આ વિષય છે અનુભવ કરવાનો. અનુભવ. હાલો અનુભવ ગમે એવો બુદ્ધિશાળી છે ને, વિષય જ નથી ના ભાગ્ય. મન બુદ્ધિ વૈરાગ્ય પૂછે પગે એવું જ નથી. વસ્તુ એ છે. હાલો તમે અનુભવ મને આવે. કીધું કે માની હા. લીધું મેં કે આ વિષય બુદ્ધિનો નથી, નથી. આપણે કેન્સલ મારી દીધી, ચોકડી મારી દીધી, બરાબર. કે આ વિષય બુદ્ધિનો નથી. આ મુખ્ય વિષય શેનો હે ખ્યાલ તમને? હા શેનો? અનુભવનો. હાલો અનુભવ. હા બુદ્ધિ વગરનો અનુભવ થયો તમને? હે ભલે ઈ લક્ષમાં રાખવી પડે બુદ્ધિને. બુદ્ધિ લક્ષ્યમાં આવે પણ હાલો બુદ્ધિ અહીંયા લક્ષમાં પૂગે આવી, નહીં. બુદ્ધિ નો પૂગે. બુદ્ધિ નો આવી, બરાબર. હવે હાલો, એક બુદ્ધિ હું નો આવી. હવે વાત તમે- એક કરું હા છું. હા બોલો. એની વાત આની હું કરું થોડી. હમ. કે બુદ્ધિ તો આપણે ઘણી હોય. હાલો બુદ્ધિ ઘણી હોય, હાથીમાં ઘણી બુદ્ધિ. હાથીમાંય છે. પણ આ વેળોમાં ખાંડ વેરાઈ જાય તો હાથી વીણી ન શકે. હાલો હાથી નો પણ કીડી વીણી શકે. બરાબર. કીડી વીણી શકે. પેલા બળાય ઘણું છે મોટો. હમ પછી ખાંડ એ નથી ભેગી કરી શકતો. હમ આપણા સંતોએ કીધું કે આ વાતું છે બહુ ઝીણ્યું. હમ આ કોઈ
જ્ઞાની વેલાએ જાણ્યું વાતું છે બહુ ઝીણ્યું હમ વેળોમ ખાંડ વેરાણે હમ એ વીણી લાવે કેળ્યું હમ એ હાથી ન વીણી શકે બરાબર એટલે એમ આ વાતો છે બહુ ઝીણ્યું હમ અનુભવ સિવાય મેળાવે એવું નથી. હમ પેલો તો આપણો લક્ષ્ય હોવો જોઈએ. હાલો લક્ષ્ય હા, લક્ષ્ય પેલો હોવો જોઈએ. હમ લક્ષ્ય સિવાય જ અનુભવ નો. હમ લક્ષ્યમાં જ પેલા લેવું જોઈએ. હમ કોકની વાત આપણે માનવી જોઈએ. હમ લક્ષ્ય એક આમ નક્કી કરવા વાળું છે. હા લક્ષ્ય છે લક્ષ્ય એક નિશાન કેવું હાલો. કહેવાય. એક નિશાન આપણે હા. આની ઉપર અર્જુન નું આપણે એક લઈ લઈએ હા ઉદાહરણ નાનું હા. એવડું કે બધા સ્ટુડન્ટો હતા અને આપણને દ્રોણાચાર્ય એમ કીધું કે ભાઈ આ પક્ષીની પોપટની આંખ આપણે એને લક્ષ્ય તરીકે એને વિંધવાની છે વેંધવાની છે. બરાબર. હવે આની અંદર અર્જુન થી મોટા હતા ને ભાઈઓ બધા બધાય હતા જ અને તે ને. ગુરુ હતા એનાથી મોટા બધા હા બધાય હતા. બરાબર. એટલે એ લક્ષ્ય એક આપી દીધું તમને કે આ લક્ષ્ય ની અંદર કે તમારે આને સરસંધાન કરવાનું. કરવાનું. એટલે એનાથી શું ખબર પડે કેપેસિટી તમારી નક્કી થાય. હવે ઈ લક્ષ્ય ઓલો જે 5 વર્ષનો છોકરો હોય કે 4 વર્ષનો છોકરો હોય ઈ લક્ષ્ય હું એને નો આપી શકું ને. 4-5 તમે વાળા. સમજ્યા? હા 4 કે 5 વર્ષનો છોકરો હોવ એને હું ઈ લક્ષ્ય નો આપી શકું ને. કારણ કે ઈ કેપેસિટી નથી એની. છે એની કેપેસિટી છે 5 વર્ષના છોકરામાં લક્ષ્ય સરસંધાન કરવાની નથી. એ વખતે 5 વર્ષનું છોકરું હોય ને આ વસ્તુ તો હું કહું છું ને કે કોઈ અનુભવ સિવાય મેળ નહીં આવે હાલો. તો આ પ્રહલાદ હાલો 5 વર્ષે એનો ભગવાન મળી ગયા. હાલો પ્રહલાદ ને 5 પ્રહલાદને 5 વર્ષે વર્ષે ભગવાન મળી મળી ગયા. ગયા અને ગરમ થાંભલાના બધ ભરીને એ થાંભલો કે ફાટ્યો ફાટી ગયો અને ભગવાને નથી અવતાર લીધો. તો આમાં પ્રહલાદના પપ્પા મોટા કે પ્રહલાદ મોટો? પ્રહલાદ તો હે તો 5 વર્ષનો જ તે. એ 5 તો વર્ષ પ્રહલાદના પપ્પા મોટા કે પ્રહલાદ મોટો? પકવશી એકય મોટા નહીં, પ્રહલાદય મોટો નથી ને પ્રહલાદય બાપોય મોટો નહીં. બરાબર. બે હરખા છે. બે હરખા. જ્ઞાની ધ્યાનમાં કોઈ નાનો મોટો ગણે જ નહીં. તમે ઈન પપ્પાને કઈ રીતે કહો કે ઈ અજ્ઞાની હતો? હે હા, જ્ઞાની ને અજ્ઞાની તમે કીધું ને. એ ક્યાં અજ્ઞાની હતો? હાલો તમે ઈને જ્ઞાની કીધો. એને તો ઈ જ્ઞાની કેમ છે. પ્રહલાદને અટકાવતો તો કે ભાઈ નહીં આ વસ્તુ તારે નથી કરવાની? પ્રહલાદના દાદાને મારવા વાળા એ વિષ્ણુ ભગવાન હાલો અને એનું નામ પ્રહલાદ લે કરતો. હાલો એટલે કે આપણો વેરી છે હા એનું નામ તારે લેવાય નહીં. બરાબર એટલે ઈ હાટું એને અટકાવતો. બરોબર. બરાબર. હવે આપણા બાપ દાદા કોઈ કે માર્યા હોય તો આપણે એનું નામ લેવી તો આપણા બીજા નો કુટુંબ કે. તો ઇન શોર્ટ આ ટૂંકમાં તમે એવું કહેવા માંગો છો કે જે તમારું પેઢીઓથી નાના મોટા હાલતું આવ્યું હે ઈ સપોઝ કે મારે આ વ્યક્તિ સાથે નથી બનતું તો હું ઈ વ્યક્તિને મારા છોકરા થાય તો એને એમ કહું ઈ વ્યક્તિ સાથે નથી બનતું એની જાતે બદલો લેવાનો. તો આ તો બદલાની ભાવના ઊભી થઈ ને. બદલો ન લે મારો છોકરો નાનો. અહીં આપણે બીજો ભાગ એક બનાવી. વિડીયો લાંબો થઈ ગયો હે. સદગુરુ મહારાજની